સમજુ બકરીઓ। નમસ્કાર મિત્રો, બાળપણની વાર્તા ગુજરાતીમાં આપનું સ્વાગત છે। બાળકો, આજે આપણે સમજુ બકરીઓની વાર્તા જોવાના છે। એ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ એ આપણે વાર્તાના અંતમાં જોઈશું। તો ચાલો જોઈએ સમજુ બકરીઓ। એક સુંદર મજાનું નાનકડું ગામ હતું। એ ગામની વચ્ચેથી એક નાનકડી નદી વહેતી હતી। એ નદીમાં બારે માસ પાણી વહેતું રહેતું હતું। એ નદીના કિનારેથી બીજા કિનારે જવા માટે લાકડાનો એક સાંકડો પુલ બનાવવામાં આવ્યો હતો। એ પુલ એટલો સાંકડો હતો કે એના પરથી એક સમયે બે વ્યક્તિઓ કે બે પ્રાણીઓ સામ સામેથી પસાર થઈ શકે નહીં। એક દિવસ એવું બન્યું કે એક જ સમયે બે કૂતરાઓ સામ સામેના કિનારે જવા માટે નીકળ્યા અને પુલના વચ્ચોવચ્ચ જઈને સામ સામે ભેગા થઈ ગયા। પણ કૂતરાઓ તો એકબીજા પર ભસવા લાગ્યા અને એકબીજા સાથે લડવા લાગ્યા અને એકબીજા પર પ્રહારો કરી મારવા લાગ્યા। કૂતરાઓ તો એટલા લડ્યા કે લડતા લડતા તેઓ ધડામ દઈને પાણીની અંદર પડી જાય છે। આ તો સારું હતું કે તે દિવસે પાણીનું વહાણ થોડું ઓછું હતું અને કૂતરાઓને તરતા આવડતું હતું, તેથી તેઓ જેમ તેમ કરીને જીવ બચાવી કિનારે પહોંચી જાય છે અને ત્યાંથી ભાગી જાય છે। થોડા સમય પછી એ જ પુલ પરથી બે બકરીઓ સામ સામેના કિનારે જવા માટે નીકળી। બંને બકરીઓ તો પુલના વચ્ચે જ સામે ભેગી થઈ ગઈ। બંને બકરીઓ એક સાથે પસાર થઈ આગળ નીકળી શકે તેમ હતું નહીં, કારણ કે પુલ તો ખૂબ સાંકડો હતો। તેથી બંને બકરીઓ થોડી વાર ત્યાં ઊભી રહે છે અને પછી એક બકરી છે તો ત્યાં બેસી જાય છે અને બીજી બકરી તો તેના ઉપરથી છલાંગ લગાવી આગળ નીકળી જાય છે અને પછી જે બેસેલી બકરી હતી તે પણ ઊભી થઈને પોતાના રસ્તે આગળ નીકળી જાય છે। આમ બંને બકરીઓ તો સમજદારી વાપરીને પુલ પરથી એક સાથે પસાર થઈ જાય છે। તો બાળમિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં? બાળમિત્રો, આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે કે મુશ્કેલીઓનો હલ લડવાથી નહીં પણ સમજદારીથી દૂર થઈ શકે, બરાબર ને? આપણે વાર્તામાં જોયું કે કૂતરાઓ પુલ પરથી પસાર થવા માટે લડતા પાણીમાં પડે છે, પણ બકરીઓ તો સમજદારી વાપરી સરળતાથી પોતાને રસ્તે આગળ નીકળી જાય છે। તેથી બાળકો, આપણે પણ લડીને નહીં પણ સમજદારીથી આગળ વધવું જોઈએ, બરાબર ને? આવજો બાળમિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે।